એક વખત સ્વામીજીએ અહીંથી 4-5 વડીલોને લંડન બોલાવ્યા. એમાં આપણે ચંદ્રકાંતભાઈ, આપણા એડિશન ઓળવાળા, પછી રમેશભાઈ ઓળવાળા, અને ત્રીજા આપણા પ્રિન્સ્ટનવાળા દિલીપ, ચોથું વખત 4 જણાને સ્વામીજીએ ખાનગી માટે લંડન બોલાયા. અહીંથી લંડન ખાનગી માટે બોલાવે, કેવી ખાનગી હોય, કેટલી સિરિયસ ખાનગી હોય વિચાર કરો આપણે. ઠેઠ લંડન, નજીક તો છે ને લંડન. અહીં કંઈ પરું નથી લંડન નામનું. અમેરિકામાં છે, કેનેડામાં ખરું, ઓન્ટેરિયો લંડન કેનેડામાં ખરું, અમેરિકામાં નથી. આ બધાને યુકે લંડન બોલાયા. 4 જણા ગયા, રૂમમાં બેઠા ખાનગીમાં. સ્વામીએ શું વાત કરી છે? બાપાની મૂર્તિ બતાવી. કે અમારો આદર્શ છે. કે શું કહ્યું? અમારો બાપાની મૂર્તિ બતાવીને સ્વામીજી કહે છે અમારો આદર્શ છે. તમારે બધા પણ એને આદર્શ માનીને જીવવાનું છે. ચાલો ખાનગીપુરી બહાર નીકળો. કે લેસન કેવું આપ્યું? જીવનનો આદર્શ કોણ હોવો જોઈએ, કોના તરફ નજર રાખીને જીવવાનું છે. સ્વામીજીના જન્મયોગી મારા સિવાય કોઈ ચીજ નહોતી. 24 કલાકને હરેક સેકન્ડ એનું અનુસંધાનથી જીવતા હતા. તો આજે સ્વામીજીનો પ્રાગટ્ય દિન છે. આપણે એટલું જ માગવું છે કે તમે જેમ બાપામાં ખોવાઈ ગયા કે એમ અમારે તમારામાં ખોવાયેલા રહેવું જ. બસ તમે જેમ યોગી માના આદર્શ બનાવ્યા એમ આપનું જીવન અમારો આદર્શ બને એટલું જ અમારે કરવું છે. તો અમારા જન્મ વસ્તુ સાકાર થાય એ આજના શુભ દિવસે આપના ચરણોમાં અંતરની પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજ.